સુરત શહેરમાં અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે ભાટેના બ્રિજ પર અકસ્માત સર્જાયો છે। પૂર ઝડપે આવતી 4 વ્હીલર કાર અચાનક બ્રિજ ઉપર પલટી મારી ઊંધી વળી ગઈ હતી। કાર ચાલક પીધેલી હાલતમાં હોવાના કારણે ગાડી પલટી મારી હોવાનું અનુમાન છે। સુરત શહેરમાં અકસ્માતોની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી। શહેરના ભાટેના બ્રિજ ઉપર આજે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે। પૂર ઝડપે આવી રહેલી એક 4 વ્હીલર કાર અચાનક બ્રિજ ઉપર પલટી મારી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક પીધેલી હાલતમાં હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતી વખતે બ્રિજ પર કાર પર સંતુલન ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી। અકસ્માતના દ્રશ્યોને જોઈ રહેલા રાહદારોએ તરત જ પોલીસને જાણ કરી હતી। હંમેશા ચાલકો અને અન્ય વાહન ચાલકો માટે જોખમ ઊભું કરતી આવી ઘટના દરમિયાન સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। કાર ચાલકને સામાન્ય ઈજાઓ સાથે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। ગુનો નોંધીને નશાની તપાસ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી છે।